MS યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરીનો દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસે 1950ના વર્ષમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો, જ્યારે આજે સમગ્ર દેશમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહેલ છે। ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વિશ્વવિખ્યાત એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ તથા રજિસ્ટ્રાર KM ચુડાસમા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિવિધ ક્ષેત્રે વિવિધ સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સૌપ્રથમ તો 76મા ગણતંત્ર દિવસ માટે મારા વડોદરા શહેર, ગુજરાત અને મારા MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ, જૂના શિક્ષકો બધાને યાદ કરીને એમને શુભકામનાઓ પાઠવું છું। સૌપ્રથમ તો અને શુભકામના પાઠવીને ભવિષ્યમાં એને લગતું આગળ સારામાં સારું કામ થાય એવું અમે પ્રયત્ન પૂરેપૂરો કરીશું। સર, મેડલ આપવામાં આવે છે, શું કહેશો? મેડલ એ એમની ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ એમણે ઘણા ખરા NCC કેડેટ્સ છે અને ઘણા બધા પ્રવૃત્તિઓમાં, ક્રિકેટ છે, એમાં ઘણા બધા એમણે કામ કર્યા છે। ઘણી બધી ભારત લેવલ ઉપર, ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ એમણે કામ કર્યું છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં પણ આવું યુનિવર્સિટી આવી પ્રગતિ કાયમ કરતી રહે એવી શુભેચ્છાઓ છે એમના માટે।